श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विष्णुपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. નારદજીનું પધારવું વેદ વ્યાસજીની ચિંતાના નિવારણ અર્થે. તો આપણે જે પગથિયા જોઈ ગયા હતા એના અનુસંધાનમાં કે ક્યારે જે સંતોના ધર્મમાં રુચિ થાય તો એ અપરિગ્રહ જે 3 લક્ષણો બતાવ્યા હતા સંતોના, અને એ સંતોના ધર્મો બતાવ્યા હતા, લક્ષણો નહીં પણ સંતોના જે 3 ધર્મો, અને એ ધર્મમાં રુચિ થવી જીવની, એના અનુસંધાનમાં આપણે જઈ રહ્યા હતા. તો એ તો આપણે બહુ સારી રીતે કર્યું હતું કે અપરિગ્રહ, સંગ નિવૃત્તિ અને ભગવત ચિંતન આદિ. હવે આગળ વાંચનમાં થયું કે હવે રુચિ થયું એટલે રુચિ થતાની સાથે શું થાય કે કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થ થતા. કારણ કે રુચિ થવી સંતોના ધર્મમાં ત્યારે એમના કૃપા પાત્ર થવાય. આ મોટાઓના જે કહ્યું છે એમાં રુચિ થવી, રુચિ થતાની થાય એટલે એમાં આચરણ થાય, તો એ કરવામાં આવે ત્યારે એમના કૃપાના પાત્ર બનાય. અને એ કૃપા થાય, કૃપા પાત્ર થવાય પછી જ્યારે શ્રવણ આદિ, કારણ કે શ્રવણ ભક્તિને પહેલું પગથિયું કયું હોય તો ભક્તિનું પહેલું પગથિયું પણ અતિ કઠિન છે, કારણ કે શ્રવણ કૃતાર્થ કરવા વાળું છે. કીર્તન આદિ જે કલો કીર્તના, જે કલીમાં કીર્તન ભક્તિથી જ્યારે ફક્ત ને ફક્ત એનાથી જ જીવનો ઉદ્ધાર થઈ જશે. તો મને શ્લોક યાદ નથી, કલો કીર્તન આખો શ્લોક છે, પણ કીર્તન આદિથી જ્યારે ઉદ્ધાર બતાવ્યો કીર્તન માત્રથી, કીર્તન આદિ નહીં પણ કીર્તનમાં, તો પ્રથમ ભક્તિ શ્રવણ છે. જ્યારે જીવ શ્રવણ કરીને કૃતાર્થ થાય, આમાં જ આવશે કે જ્યારે શ્રવણથી જે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે કીર્તનનો અધિકાર મળે છે. આપણે કીર્તન એટલે કઈ અત્યારે જે ઝાંઝ પખાવજ ડફ લઈને જે કર્યું એ જ કીર્તન નથી. અહીંયા કીર્તન શબ્દનો અર્થ પણ ખૂબ જ સુંદર રીતે સમજાયો છે. કારણ કે કીર્તન એટલે આપણે સામાન્ય રીતે અષ્ટજાપ સખાઓની વાણીને કીર્તન કહીએ છીએ, પણ એ વાણીને જ જો અગર આપને લઈએ એ કીર્તન, શું એ વાણી આપણે કહી શકીએ એટલે કે ગઈ શકીએ એનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. અત્યારે જે હાલત છે એ પોપટ જેવી છે, લખાણું એ વંચાણું જેવી છે, એની વાત નથી ચાલી રહી. એ કીર્તન કરવાની જે પાત્રતા, એ કીર્તનના ભાવોને જે જીવ જાણી શકે એવી પાત્રતા તો ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે કૃપા હોય ત્યારે. અને કૃપા ક્યારે થાય કે જ્યારે આ ધર્મોમાં રુચિ થાય ત્યારે. આચાર્ય ચરણોની વાણીને અનુસરીને જીવન જીવવા માટે જીવ પ્રયત્ન કરે, રુચિકર થાય. તે શક્ય નથી બધું. આચાર્ય ચરણ જાણે છે એટલે ભક્તિ માર્ગીય સંન્યાસનું આપણને સ્વરૂપ બતાવ્યું છે. તો શક્ય કદાચ બધું ન બને, પણ એ સિદ્ધાંતોને, એ આચરણને, એ વિચારને ગ્રહણ કરવાની જીવને રુચિ થાય. અને રુચિ થતાની સાથે સાથે આજે 10%, કાલે 30%, પછી 50%, ધીમે ધીમે ક્રમે જીવની પ્રગતિ ભગવત કૃપાથી અવશ્ય થાય. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ રુચિ, એક જે માળખું સમજાયું કે રુચિ થવી, રુચિ થતા કૃપા થવી, અને કૃપા થતા શ્રવણ થવું, અને એ શ્રવણથી થતી કૃતાર્થતા,
અને જ્યારે એ શ્રવણથી કૃતાર્થ થવાય એટલે કે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવ કીર્તન કરવાને સમર્થ બને. આપણે કીર્તનનો સામાન્ય અર્થ લઈએ છીએ એ ખાલી અર્થના રૂપમાં લઈએ છીએ, શબ્દનો અર્થ. પણ અહીંયા ભાગવતજીમાં કલીમાં જ્યારે કીર્તનથી જ ઉદ્ધાર છે તો એ આ સંદર્ભમાં નથી જે આપણે સમજીએ છીએ ઉપરથી. તો એમ કે જેટલા કીર્તન કરીશું એટલો ઉદ્ધાર તો પાક્કો જ, એવું કહેવા માંગે છે. આપણે જો અર્થોને સમજીશું તો ઘણા પાછળ રહી જઈશું. કારણ કે અહીંયા કીર્તન એ શ્રવણ દ્વારા થતું યથાર્થ જ્ઞાન પછીનું પગથિયું છે. અને શ્રવણ એ કૃતાર્થ થવાય ક્યારે શ્રવણથી કૃતાર્થ થવાય ત્યારે કીર્તન થઈ શકે. પણ શ્રવણથી કૃતાર્થ થવા માટે શ્રવણ કરવું જોઈએ અને શ્રવણ કરવા માટે કૃપા જોઈએ અને કૃપા માટે આ ધર્મોમાં રુચિ થવી જોઈએ. એટલે કેટલું બધું એકબીજાની સાથે સંકલિત. આપણા મુખમાંથી સતત અષ્ટાક્ષર કે વલ્લભનું નામ કે કોઈ પણ જપ પણ બોલ્યા કરીએ આપણે, એ પણ કીર્તન ભક્તિ થઈ. એકલું આ કીર્તન અષ્ટસખાની વાણીનું વાત નથી. કોઈ પણ સાથે અત્યારે તું જે કરે છે એ કીર્તન ભક્તિ છે, અમે જે કરીએ છીએ શ્રવણ ભક્તિ કરીએ છીએ. એટલે કીર્તન એટલે પ્રભુના ગુણગાન કોઈ પણ રીતે, કોઈ પણ સંબંધી, પણ પ્રભુના ગુણગાન મુખમાંથી બહાર આવે એ કીર્તન ભક્તિ. પ્રભુના ગુણગાન મુખમાંથી બહાર આવવા માટેની શૈલી કેવી જબરજસ્ત બતાવી હેતલ, હું એવું કહેવા માંગુ છું. એ ગુણગાન પણ બહાર જ્યારે આવે તો એની સીડી કેવી બતાવી કે રુચિ થતા શ્રવણ. એ સીડી ના સાંભળી ના, તો એ સીડીમાં જ એટલે એમાં અંદર બધું છુપાયેલું છે એવું કહેવા માંગુ છું. ના સાંભળી હોય તો હું ફરી રિપીટ કરી દઉં. પણ કહેવાનું તાત્પર્ય એ તું બોલી એના પરથી મને ખ્યાલ આવી ગયો કે તે નથી સાંભળ્યું. પણ કહેવાનો મતલબ એ છે કે આજે સંતોના ધર્મમાં રુચિ થવી એ બતાવ્યું, એના પરથી આગળ ચાલી રહ્યા છે, રાઈટ. તો સંતોના ધર્મમાં રુચિ થવી એટલે એ તરફનું એ પ્રકારના જીવનનું આચરણનું એ સિદ્ધાંતોને પકડીને ચાલવાનું એક તૈયારી થવી, જીવની પ્રીતિ થવી અંદર. અને એ પ્રમાણે જ્યારે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ રુચિ થાય કહેવાય. અને રુચિ થાય, પ્રયત્ન પણ નથી કરવો પડો, પછી એ પ્રેરાય જ છે. રુચિનો મતલબ જ એ છે કે એ સહજતાથી પ્રેરાય છે. ત્યાં આગળ પ્રયત્ન રહેતો નથી. કારણ કે જ્યારે આ સિદ્ધાંતોને સમજી લીધા, જાણી લીધા, તો એને આચરણ કરવા માટે સહજ. અને આ બધું થવાનું કારણ હતું કે ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થઈ. તો ચિત્તની શુદ્ધિ એ પ્રથમ થયું ત્યાં આગળ કે ઉચ્છિષ્ટ ગ્રહણ કરતા ચિત્તની શુદ્ધિ થઈ. ચિત્તની શુદ્ધિ થતા ધર્મોમાં રુચિ થઈ એટલે કે સહજ રીતે એને જ્યારે પાળવાની પ્રેરણા થઈ, એ તરફનું જીવન જીવવાની પ્રેરણા થઈ, ત્યારે એ થતાની સાથે કૃપા થઈ. અને કૃપાપૂર્વક જ્યારે શ્રવણ થયું, હવે કૃપા થઈ છે ને પછીનું શ્રવણ છે એનો આખો એ અલગ છે. કારણ કે સનત કુમારોની કૃપા થઈ, જ્યાં જ્યાં પ્રશ્ન થયા ત્યાં સનત કુમારોએ સમજાવ્યું. તો એ સનત કુમારોની અહીંયા કૃપાની વાત થઈ. તો એ કૃપા થતા જે શ્રવણ થયું એ કથા શ્રવણ થી કૃતાર્થ થયા. એટલે એ કથા શ્રવણથી કૃતાર્થ થતા કઈ રીતે પ્રાપ્ત થાય કે આવું જે રુચિ થવાથી કૃપા પ્રાપ્ત થતા કૃપાપૂર્વક જે કથાનું શ્રવણ થયું એ કથાનું શ્રવણ યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરાવવા વાળું છે. કૃતાર્થ થતા એટલે એ જ્યારે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે જીવ કીર્તન કરવાને અધિકારી બન્યો. કીર્તનનો અધિકાર ક્યારે પ્રાપ્ત થયો? તો આ એક આખું માળખું તૈયાર થયું. કીર્તન ભક્તિને જ્યારે મહત્વ આપ્યું, મુખ્યતા આપી કે એનાથી જ તરી જવાશે, ત્યારે એ કીર્તન કરવાને લાયક, એ કીર્તન કરવાની અધિકાર જીવને જે પ્રાપ્ત થયો છે એની અહીંયા આગળ આપણને વાત બતાવી. ખ્યાલ આવ્યો? એટલે તું બહુ
ઘણો મોટો શબ્દ બોલી ગઈ કે અત્યારે અમે શ્રવણ કરીએ છીએ તો કીર્તન, પણ હજી એ એ અધિકાર અને એ તો ભગવત કૃપાથી, વલ્લભ કૃપાથી ક્યારે પ્રાપ્ત થશે ખબર નથી. પણ આખું અહીંયા જે માળખું તૈયાર થઈ રહ્યું છે, કારણ કે જીવન એ રીતનું છે કે જીવ કીર્તન કરવાને પણ લાયક શું છે, અધિકાર છે, એનો અહીંયા આગળ પ્રશ્ન થાય જો કીર્તનનો અને શ્રવણનો અહીંયા આગળ મહિમા સમજીએ તો. ખ્યાલ આવ્યો? હોપફુલી સાંભળ્યું હશે હવે હેતલ, તું બિઝી નહીં હોય તો. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય આ હતું કે આવા શ્રવણથી જ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એના કારણે જીવ કીર્તન એટલે કે કહેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. હવે આમાં થોડુંક આખું જે રુચિ થતા કથાપૂર્વક, કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થ થતા જે ટાઇટલ છે એના પર થોડુંક હજી ઊંડાણપૂર્વક વાંચન જે આખું પૂરું પણ નહોતું થયું એ કરી લઈએ અને પછી ભગવતી માસી તમારો જે ક્વેશ્ચન છે એ લઈશું. એના આ કરું આ તો નારદજીની જે છે કહેવાય કે સૃષ્ટિ પૂર્વનું, એટલે એમનું જે નારદજીનું જે પ્રકટ થવું એના પૂર્વની જે કથા છે, જીવન વાર્તા પૂર્વ સૃષ્ટિની, એના પર આપણે વાંચન કરી રહ્યા છે. તો એ તો બરાબર છે, પણ મેં કીધું તું તે છતાં કે વીકેન્ડ આવશે, ખૂબ ને ખૂબ મનન ચિંતન પ્રશ્નો પર કરજો, કારણ કે આખું પ્રથમ સ્કંદ થી લઈને દ્વાદશ સ્કંદ સુધીને આ પ્રશ્ન જ છે કે જે તમને ભાગવતજીનું યથાર્થ જે કહેવાય કે શું કહેવા માંગે છે એ ખ્યાલ ક્યારે આવશે ને પૂરા ભાગવતજીમાં કૃષ્ણ કઈ રીતે છવાયેલા છે. નહીં કે પ્રથમ સ્કંદ, દસમ સ્કંદ, પૂરા ભાગવતજી દ્વાદશ સ્કંદ સુધી, પ્રથમ સ્કંદ થી લઈને દ્વાદશ સ્કંદ સુધી, એની પણ આપણને ખૂબ સારી રીતે પ્રતીતિ થશે. આજે રાજાએ જે 3 પુરુષોત્તમ નામ સહસ્ત્રના 3 નામ લઈ લીધા. હવે જ્યારે એકચ્યુઅલી મોટાઓને તો ખ્યાલ આવે જ છે, એટલે તમારી વાત નથી કરતી, અમારા જેવા થોડા અધૂરાની વાત કરીએ છીએ કે અમે નતા કરી શકતા. તો આજે રાજાએ 3 નામ લીધા, બરાબર ને, દસમ સ્કંદમાંથી વાર્તાજીમાં કયા 3 નામ લીધા? ભગવતી માસી, ક્વેશ્ચન અમુક તો તમારા માટે જ હોય. બે નામ તો મને 3 નામ લીધા રાજાએ તો રમતા રમતા બાલ લીલા કરી અને સીધા નામ તો કઈ કિશોર લીલાના લઈ લીધા. રાજલીલાના, એકચ્યુઅલી દ્વારકા લીલાના લઈ લીધા. પીરબાબેન હેલ્પ કરો. અમે એમાં વધારે સમય નથી લેતા, પણ મથુરા ગમન ઉત્સાહો, મથુરા ભાગ્ય ભાજનમ, મથુરા નગરી શોભા દર્શનમ, ઓસુક માનસ, 3 નામ લીધા ને. હવે જે સત્સંગ હતો ને રાજાનો, જે અમુક થોડુંક ઓછું ક્લિયર થયું હો કે મને આજવારી વાર્તાજીમાં તો પ્રશ્ન સ્વરૂપે રાખજો, આપણે જરૂરથી લઈશું. હા, પ્રશ્ન શું છે ઓછું ક્લિયર કરવા થતા, પણ ક્યાં અટક્યા છો, શું પ્રશ્ન છે એ કહેશો તો વધારે ખ્યાલ આવશે. એટલે જરૂરથી આપણે પ્રયત્ન કરીશું એના પર ફરી મનન કરવાનો. હા, પ્રશ્ન શું છે કહેજો, લખી રાખજો અથવા તો ધ્યાનમાં રાખજો. મેં સાંભળ્યા એ પ્રમાણે નામ શોધ્યા છે. હા, આપણે જ્યારે 3 બોલી જવું જરા, આ છે ને એટલે ક્લિયર કરવા માટે. હા, હું જાણું છું એમને. મથુરા કમલોત્સાહો, મથુરા ભાગ્ય ભાજન, મથુરા નગરી શોભા, એ ના આવે ને, એ નતું આવતું ને? આવે ને, 3 તો બોલ્યા. મથુરા નગરી શોભા ઉત્સુક બોલેલા. હા, 3 બોલ્યા હતા. મથુરા મલ્લ ઓજસ્વી બોલેલા કે બોલેલા? આખો એ જ છે ને, મથુરા એ જ આખો શ્લોક જ બોલ્યા હતા. ભાગ્ય ભાજનમ, મથુરા નગરી શોભા દર્શન સુખ માનસ, એ આખી લીટી જ છે. આખો શ્લોક જ બોલ્યા હતા. આખો એ શ્લોક છે, પણ એ ત્રીજું પણ હતું એમ ને, એમની દ્રષ્ટિએ.
હા, એમની દ્રષ્ટિએ ઓકે, એવું નહીં, એ ત્રણ સાથે જ આવે. તમે આમ પણ આ ત્રણની નામની આ સંગતિ સાથે જ આવે. લેશો. મથુરા ભાગ્ય ભાજનમ, મથુરા મોનો ઉત્સાહ, ગમનોત્સાહ, મથુરા નગરી શોભા. પછી આગળ નિશા ખબર છે એક શ્લોકમાં આવશે પાછું, મથુરામાં લોજશ્રી, મથુરા યુદ્ધ વિશારદ. એ નથી આજે લીધું. ઓકે ઓકે, હા આ તો ખાલી આપ મથુરા જવામાં, મથુરા આપ ગયા છો અને જે સ્થિતિ બતાવી છે કે ત્યાં આગળ ભાગવતજીમાં, એ જ ખાલી આ બરાબર, એક શ્લોક જ લીધો છે. આ ક્લિક થઈ ગયું. હમ, હમ. અમ, નિશા એક એક મિનિટ, નિશા એક મિનિટ, હું સર પાછળથી જોઈન થઈ. આગળનું લાઈક તું શું લેતી હતી એ મને નથી ખબર, પણ જરાક હું છે ને આ જરાક વાત શેર કરું કે આપણે અત્યારે વસંતના આટલા સુંદર દિવસો ચાલે છે, તો આપણું જે તૃતીય પ્રણાલીનું જે આપણું લેખનું પુસ્તક છે ને કીર્તનનું, એમાં છે ને ઠાકોરજી પાટોત્સવ કે પીછે મુकुट ધરે, કે ઠાકોરજી પાટોત્સવ કે પીછે સહેરા ધરે, તો એવી ટાઈપના છે ને જે કીર્તન છે, એમાંનું આજના કીર્તનનો છે ને મેં ફોટો પાડી લીધો છે. હું ફોટો છે ને શેર કરીશ, પછી એ ફોટા પરથી તું જરા એ કીર્તનમાં એટલું બધું કે ઠાકોરજીનો જે જન્મ થયો અને ત્યાર પછી વચ્ચે 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 શું શું આવી ગયું ને, એવી બધી લીલા સાથે આ કીર્તન છે નિશા. અને પાછું જયારે ઠાકોરજીને રાજભોગ આવે ને તે સમયે લેવાનું. હા, રાજભોગનું છે, શેરાનું પદ આવશે આજે. અને ઉપટન કરશે, બધું બહુ સુંદર છે લીલા. આમે જ્યારે ધમાલના કીર્તન લેશો ત્યારે એક વસ્તુ છે કે એ બાળ લીલા અને જે નિકુંજની લીલા બંને સાથે સાથે ચાલશે. આ હા, જે બસ એવું જ છે. ધમાલના એ બધા જ કીર્તનોમાં, ધમાલના વસંતના કોઈ પણ કીર્તન લેશો તો એનો મુખ્ય આનંદ આ જ છે કે જે વિરુદ્ધ ધર્માશ્રયની આપની લીલા છે એ સાઈડ બાય સાઈડ ચાલશે. સખાઓ પધારશે, ગ્વાલ મંડળીમાં ગારી ગાશે, બાજુમાં ચંદ્રાવલીજી પધારશે. એક 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 લીલાઓમાં જે વિરુદ્ધ ધર્માશ્રયનો ભાવ છે બહુ સુંદર રીતે. એટલે ધમાલના પદ જે લાંબા લાંબા છે, જે હમણાં અંજુ ભાભીએ પણ બહુ સરસ મૂક્યો તો વિડીયો, કે આ બધા જે વાજિંત્રો છે 36 પ્રકારના જે ધમાલમાં બાજે છે, તો એનું વર્ણન છે. ધમાલ ઘણી લાંબી લાંબી છે, પણ રોજ એક લેવાની. તું જે કે છે વિરુદ્ધ ધર્માશ્રય, તો આગળમાં ઠાકોરજીનો જે જન્મ એવી રીતે લીધું અને વચ્ચે શબ્દો આવે છે કે જાકે 16 સહસ્ત્ર વ્રજ નારી. બધા હું છે ને કીર્તનો એ બહુ સુંદર ભાવ છે. એક એક ધમાલ લેજો, તો હજી તો ઘણા દિવસ બાકી છે. રોજ ધમાલ લેવી. મતલબ રોજ વિચારું કે આ લાંબી છે, ટાઈમ નથી, પણ પછી લઈ લેવાની. 16 સહસ્ત્ર વ્રજનારી. શું હતા? 16,000 રાણીની વાત કરે છે બેન. હા, 16 સહસ્ત્ર, સહસ્ત્ર શબ્દ છે. સહસ્ત્ર જ બોલ્યા એ. હા, એટલે એવું પૂછું છું કે એ શબ્દ છે એમ. હા, જાકે 16 સહસ્ત્ર વ્રજ નારી, તુમ કહિયત હો દધિદાની, જીન કુબજાસો રતિ માની. બોલો, હવે અંદર કે બધું જ આવી ગયું ને. હા, પણ એ બ્રજલીલા, બાળલીલા થી લઈને દ્વારકા લીલા સુધી આવશે. એટલે તો જે કઈ કહેવાય કે ભાગવતજીમાં પણ ઘણી બધી એ બાંધી દીધી છે કે આપણે દસમ સ્કંદ, અરે ઘણી ઉત્તમ સ્થિતિ છે. દસમ સ્કંદ એટલે ઘણી ઉત્તમ સ્થિતિ છે, પણ જે એક ભ્રમણા બંધાઈ ગઈ હોય કે આપણે આજ કે પછી ત્રિવિધ નામાવલીમાં દ્વારકા લીલા સુધી કેમ આપ્યું આચાર્ય ચરણ? એ તો વ્યસન દશા કઈ છે. પ્રેમ, આસક્તિ અને વ્યસનમાં દ્વારકા લીલા, રાજલીલામાં વ્યસન દશા પ્રાપ્ત થવાય છે. એટલે ત્રિવિધ નામાવલી રોજ કરવાની આજ્ઞા કરી, ભાગવતજી રોજ કરવાની આજ્ઞા કરી. ક્યાંય એવું નથી કીધું કે દસમ સ્કંદ કરો, ક્યાંય એવું નથી કે આજ કરો ને આ ના કરશો. જે જે આજ્ઞાઓ કરી છે એ યથાર્થ છે. આપણે જેને સમજી શકીએ તો બરાબર છે, ના સમજી શકીએ તો આપણું ભાગ્ય. ઓકે, હવે આપણે આગળ વધીશું. લીનાબેન, હવે કઈ છે? ના ના ના, બસ. હા, ઓકે. બહુ સુંદર વસંતના કીર્તનની વાત કરી. રોજ ધમાલ લેવી. ધમાલમાં એટલો આનંદ આવે કે
પ્રભુના જે કહેવાય ને કે ગારી ગાવા, તો ગારી ગાવા આપણે ગારી કરીએ ના, પણ હવે અંદરથી ગઈએ એમાં જે ભાવો ઉત્પન્ન થતા હોય તે વ્રજભક્તોની આડીથી, આચાર્ય ચરણની કાનીથી આપણને જે કઈ સ્ફુરે એ પ્રમાણે આપણને પ્રભુ કરાવે. એટલે સતીશ કાકા આ વખતે લેશે ને નિશા, એક પાછળના ભાગનો સત્સંગ એ કીર્તન સમજાવવાના છે. હા ના, મેં કાલે નથી સાંભળ્યો એટલે મને પણ એ આ કહેતા હતા. વેનસડે છે ને નિશા, આ આગળ પણ વેનસડે કોઈએ સતીશ વિનંતી કાકા, કરી હતી ને. હા, પણ બહુ બેરે બેરે કાલે માન્યા. આ વેનસડે સતીશ કાકા જે સેકન્ડ પાર્ટ છે ને એમાં એમને એટલે લાઈક હજુ એક કીધું તું કે કોઈ કોને કીર્તન, એટલે મેં કીધું તું કાકા હું સેન્ડ કરીશ કીર્તન નો ભાવ સમજાવવા માટેનું. હા કે બહુ અઘરું છે. ભગવત મંડળીમાં લેવાય પણ સંખ્યા વધી જાય એટલે અઘરું છે ફોન પર. તો નિશા આપણું વેનસડે નો સત્સંગ, એમનો સત્સંગ પૂરો થાય પછી જરા યાદ રાખવાનું છે. હા કે એમનો તો પતી જાય છે બેન 11:30, એટલે બહુ તો 10 મિનિટ વધારે ચાલશે. હા બસ એટલું જ, એવું જ. સારું, ચાલો. તો વાત એ હતી કે આપણે અહીંયા જયારે નારદજીની જે જીવન વાર્તા છે પૂર્વ સૃષ્ટિની, એના પરથી શરૂઆત થઈ હતી. પણ અને આપણે જે લક્ષણો ને એમાં ભગવદીઓ પધરાયા એટલે ઘણું એમાં સમય આપણે સારો લીધો. પણ જ્યાં શરૂઆત થઈ છે, હવે અહીંયા આગળ હું એમ પૂછું કે રોજ જે એક જ વાતથી શરૂઆત થાય છે કે વ્યાસજીની ચિંતા થવી અને વ્યાસજીની અપ્રસન્નતાના કારણે નારદજીનું પધારવું, આપણે આ રોજ લઈ રહ્યા છીએ અને એના પર જ ચાલી રહ્યું છે. અને એની આગળ નૈમિષારણ્યથી જે ચાલુ થયું, જે સુતજી સૌનકાદી ઋષિઓના 6 પ્રશ્નને આપણે વાત થઈ કે જરૂરથી રોજ વાગડવા, કારણ કે હીન અધિકારી છે પણ એ અધિકારના સ્તરો તો આપણા સમજમાં આવે નહીં, એટલે આપણે સાઈડમાં રવા દઈએ, કારણ કે અધિકાર એ બહુ અલગ રીતે અહીંયા આગળ બતાવેલા છે. એ એમની જે કહેવાય કે એમની જે સ્થિતિ છે, કારણ કે ત્યાં યજ્ઞ કરવા બેઠા છે, કર્મ પ્રધાન છે હજી, એટલે એ જે છે એના પ્રમાણે અધિકારો નક્કી થયા છે. તો એ તો આપણા માટે તો હિનમાં પણ હજી ફોલ થવાનું શક્ય ના બને જો આચાર્ય ચરણની કૃપાને આચાર્ય ચરણે હાથ ના પકડ્યો હોય તો. પણ આ જે જિજ્ઞાસા થઈ અને વ્યાસજીને ચિંતા થઈ, તો વ્યાસજીની ચિંતાનું મુખ્ય કારણ શું? કારણ કે વ્યાસ ચિંતા વિનાશકાય, આપણે નામ પણ લઈ લીધું. વ્યાસજીએ જે શાખાઓ પ્રવર્તક કરી, જે વેદની શાખાઓ કહેવાય, બ્રહ્મસૂત્ર, પુરાણોના વિભાગ, અને એમાં પણ મહાપુરાણ, જે મહાભારતની રચના, જેમાં બધાય વેદ સમાઈ ગયા. અને વ્યાસજી સ્વયં જે જ્ઞાન ધર્મ જે કહેવાય કે ધર્મ સેના પર છે, તો શાસ્ત્ર પર છે, અને એ શાસ્ત્રના જ્ઞાતા કોણ છે? એ ભગવાનના સ્વયં અવતાર એવા વ્યાસજી. અને વ્યાસજીને આ બધું જ્ઞાન, જે જ્ઞાના અવતાર સ્વયં છે, કે જેમને આ બધું પ્રાપ્ત કર્યું છે, શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન છે. તો હવે અહીંયા આગળ અપ્રસન્નતા, પણ અપ્રસન્નતાની સાથે સાથે ચિંતા કઈ બતાવી? વ્યાસ ચિંતા વિના શકાય. અપ્રસન્નતા અને ચિંતામાં અલગ ભેદ છે, એટલું તો આપણે જાણીએ છીએ. નારદજીનું પધારવું, નારદજી સ્વયં ભગવદ અવતાર છે. આપણે જોયું છે કે ભગવદ અવતાર છે, દેવર્ષિ છે, જે કહેવાય કે નારદજી બ્રહ્માના પુત્ર છે. નારદજીના અનેક રોલ છે. ઘણી વખત તો મને કોઈ સામાન્ય રીતે નારદજીની કમ્પેરિઝન કરે તો ગમે પણ નહીં, હસવામાં, અને કરે ત્યારે જરાક એવું લાગે કે કેવા અભાગ્ય છે કે એમને નારદજી કોણ છે નથી ખબર. તો આ જે નારદજીનું પાત્ર છે, એમનું અહીંયા પધારવું પ્રભુના સ્વરૂપમાં, ભક્તિ અવતાર જેવા આપ અને નારદજીના બ્રહ્માજીના પુત્ર, એમાં આચાર્ય ચરણે ખૂબ સુંદર નામ કહ્યું છે કે વ્યાસ ચિંતા વિના શકાય. પણ મારો પ્રશ્ન એ છે, આપણે લઈ જ ગયા છે, પણ આગળ નીકળી જતા પાછળનું અનુસંધાન રાખવું જરૂરી છે, કારણ કે આ જ આખું એક
પ્લેટફોર્મ પર આપણે આગળ વધ્યા જ કરવાનું છે. તો આ ચિંતા કઈ? કારણ કે ચિંતા થઈ એટલે અપ્રસન્નતા થઈ. આપણી અપ્રસન્નતાનું કારણ મોટા ભાગે ચિંતા હોય છે. આપણે લૌકિકમાં બહુ સાહિત્ય જાણીએ છીએ અને કનેક્ટ કરી શકીએ. તો વ્યાસ ચિંતા વિના શકાય. નારદજીનું પધારવાનું કારણ જ એ છે કે વ્યાસજીની ચિંતાનો નાશ કરવાનો. હવે ચિંતા ક્યાં થઈ? શું એવું કર્યું વ્યાસજીએ? ચિંતા થતાની સાથે જ ઘણું ચાલુ કરી દીધું કે વિભાગ કર્યા, બધા શિષ્યોને આપ્યું, પછી પાછું મહાપુરાણોની રચના કરી, બ્રહ્મસૂત્ર. કારણ કે મહાભારતમાં કઈ ઓછું આપ્યું છે? ભરી ભરીને આપ્યું છે. સ્વયં ભગવદ વાણી છે. આ પ્રશ્ન તમારા માટે છે. હા, થોડા આગળ જાઓ. કારણ કે ફરીથી વ્યાસજીને એટલે એવું તો શું થયું કે વ્યાસજીને ચિંતા થઈ? હોય એ તો આપણે આગળ જોઈ લીધું. હા, તો કહો. હા, એટલે એમને સંતોષ જ નથી ને. સંતોષ અલગ વાત છે. સંતોષ અલગ વાત છે. એના પર પછી આવીશું. સંતોષ અને ચિંતા બે અલગ વાત છે. સંતોષથી ઉત્પન્ન થતી અપ્રસન્નતા, ચિંતાથી ઉત્પન્ન થતી અપ્રસન્નતા, અપ્રસન્નતાને કારણે થતો અસંતોષ. તો એ ત્રણ અલગ ટર્મ છે. હું પહેલા પૂછું છું. જ્યારે કીધું કે વ્યાસ ચિંતા વિના શકાય, તો ચિંતા શું? એવું તો શું કર્યું વ્યાસજીએ કે એમને ચિંતા થઈ ગઈ? એમણે આટલા બધા પુરાણો રચ્યા છે પણ એમને પોતાને એવી તુષ્ટિ નથી થઈ. ચિંતા માસી, હજી તમે સેકન્ડ સ્ટેપ પર છો. હું પહેલું આગળનું તમે હજી આગળ જઈ રહ્યા છો. હું રિવાઇન્ડ કરી રહી છું. આઈ એમ સ્ટીલ વન સ્ટેપ બેક. એટલે ભગવતી માસી નિશા કહે છે કે એમને સંતોષ ના થયો, પણ એની પહેલાનું સ્ટેપ આપણને પૂછે છે કે આટલું બધું રચ્યું તોય સંતોષ ના થયો, પણ એની પહેલા ચિંતા થઈ હતી. સંતોષ તો પૂછતી જ નથી. હું તો ચિંતા પહેલા પૂછું છું. કારણ કે એ ચિંતા હું એ જ કહેવા માંગુ છું નિશા કે તું સંતોષની પહેલાનું ચિંતા પૂછે છે. સાંભળો, હું શું પૂછવા માંગુ છું કે એવું શું થયું કે જેના કારણે એમને વેદના વિભાગ કરવા પડ્યા, બ્રહ્મસૂત્ર, મહાપુરાણની રચના, આ બધું એમને કરવું પડ્યું ધ્યાન અવતાર રૂપી વ્યાસજીએ. પણ એવું તો શું એમને થયું કે આ બધું કરવાની જરૂર લાગી? કળિયુગમાં જીવનો ઉદ્ધાર કરવા એમને શું થયું? ના વ્યાસજીને ચિંતા થવી અને કલિયુગના જીવનો ઉદ્ધાર બેમાં કોરિલેશન છે ને તે 100% છે. તમે જે પણ મિલનબેન બોલ્યા છે અને લીનાબેન બોલ્યા છે, પણ એમને એક્ઝેક્ટલી પરિસ્થિતિ આવી સર્જાઈ કઈ રીતે? એમને શું થયું? એમને સમાધિમાં કળિયુગના દર્શન થયા કે કળિયુગ એવો આવશે અને એવરીથિંગ સ્ટાર્ટેડ. હા, બસ હું જ બોલવા જતી હતી એવું જ કે પાખંડ જોયા એમને સમાધિની અંદર કે પાખંડ થઈ રહ્યા છે ને કલીના દર્શન કર્યા. કળિયુગના એવા દર્શન કર્યા. કારણ કે કલી છે તો પાખંડ છે નક્કી. પાખંડ દેખાઈ રહ્યો હતો. તો જાઓ, પાછળ જાઓ તો જ આગળનું કનેક્શન પણ બેસશે અને તો જ યથાર્થ સમજાશે. નહીં તો આગળ જતા પાછળ શું એક્ઝેક્ટલી આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, કેમ આ બધું થઈ રહ્યું છે? ભાગવતજીને એક કથા તરીકે આજે પહેલો બીજો મેં કીધું તું ગયા વખતે પણ કે પ્રથમ સ્કંદને બીજા સાધન અને અધિકાર લીલા છે. હીન અધિકાર, ઉત્તમ અધિકાર. તું મને પૂછ, મને ખબર છે, કઈ જરૂર નથી. આપણે જઈશું કૃષ્ણ બરાબર બધા ઉત્સવો ચાલુ થશે ને પછી સાંભળવા. એ રીતે એક આપણી એ થઈ ગઈ છે. પણ આજે સૌનક આદિ ઋષિઓનું પણ જે પૂછવું, કારણ કે અહીંયા આપણે પાછળ જઈ રહ્યા છે એનું મુખ્ય કારણ હવે હું કહું તમને કે અત્યારે જે ઉભા રહો, જે તમે લોકો લીધું ને એ અક્ષરશઃ જોઈ લઉં આપણે બરાબર ડિરેક્શનમાં જઈ રહ્યા છે કે નહીં. એટલે જઈ જ રહ્યા છે, પણ
તે છતાં બધાને કઈ ગયું. કારણ કે વ્યાસજીને જે સમાધિમાં દર્શન થવું એના પર જ આખું એમને અપ્રસન્નતાનું કારણ થયું. અને અપ્રસન્નતાનું કારણ પણ એટલા માટે જ કે આ જે કલીના જીવો છે એમાં જો આવી સ્થિતિ છે કલીમાં જીવોની, તો આ ભલેને જે વેદના જે કહેવાય કે વિભાગ કર્યા, પુરાણોની રચના કરી, આ બધું કર્યું છે, પણ આ કલીના જીવોને માટે હજી પૂરતું નથી. કેમ? કારણ કે આમાં વ્યાસજીના માટે પણ જ્યારે અસંતોષ વ્યાસજીને કેવી રીતે થાય, પણ એમને પણ થવાનું કારણ, કારણ કે મહાભારતમાં પણ કૃષ્ણ કથા તો છે, બરાબર ને? કૃષ્ણ કથા વગર મહાભારત શક્ય છે? અને મહાભારતની રચના તો થઈ ગઈ છે. મહાભારતની રચના જ્યારે થઈ ગઈ છે ત્યારે કૃષ્ણ કથા તો ત્યાં આવી ગઈ, પણ ત્યાં આગળ જે કથા છે એ કર્મ પ્રાધાન્ય છે, ભક્તિ પ્રાધાન્ય નથી. જે કૃષ્ણની લીલા ભક્તિ પ્રાધાન્ય છે. ત્યાં આગળ જે કહેવાય કે ભક્તિમાં આવતા પ્રતિબંધો, એનું નિવારણ, અને જો પ્રતિબંધ ના હોય અને સ્વતઃ ભક્તિ પ્રાપ્ત હોય તો એ ભક્તિમાં થતી ઉન્નતિ. દાખલા તરીકે આપણે સમજીએ કે નિરોધની સિદ્ધિ થઈ, ત્યારે જે નિરોધની સિદ્ધિ એટલે થયું છે શું? જે ભક્તિમાં આવતા જે પ્રતિબંધો હતા વ્રજભક્તોને, કે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, તો આ પ્રતિબંધોની નિવૃત્તિ કરી ત્યારે નિરોધ સિદ્ધ થયો અને ત્યારે અંગીકાર થયા. તો આ જે પ્રતિબંધો હતા એની પણ નિવૃત્તિ, અને જે સ્વયં સ્વતઃ ભક્તિ પ્રાપ્ત છે ગોપીજનોને, તો હવે એ જે ભક્તિ પ્રાપ્ત છે પણ એ ભક્તિમાં થતી ઉન્નતિ હવે પ્રાપ્ત તો છે જ. તો આપણે કહીએ કે સૌભાગ્ય મદ થયો, તો ત્યાં આગળ દશા હતી આસક્તિની, અને મદ થઈને પ્રભુનું અંતર્ધાન થવું, અને પછી જે દશા પ્રાપ્ત થઈ છે એ ફળ દશા, વ્યસન દશા પ્રાપ્ત થઈ છે. તો એ ઉન્નતિ છે. સ્નેહથી લઈને સ્નેહ, આસક્તિ અને વ્યસન સુધીને ફળ દશા સુધીની પ્રાપ્તિ. તો આ બાજુ પ્રતિબંધોની પણ નિવૃત્તિ છે અને ભક્તિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પણ છે. બંને સદાય છે ત્યાં આગળ. તો આવી લીલાઓની વાત મહાભારતમાં તમને મળ્યું એવું વાત? હા નિશાબેન, છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે શૌનક. હા, ના મળી ગયો છે, પણ હા મળી ગયો છે, પણ 88 નંબર પર છે ને, દિવ્ય દ્રષ્ટિથી જે આપે જોયું તે, એની વાત કરો છો? શેની વાત કરો? 88 નંબર ઉપર. 88 નંબર ઉપર. હા હા, ના ભૂલીને બેઠી છું, પણ મારે અહીંયા આગળ જે વ્યાસજીની ચિંતાનું આખું કેમ આપણે એમાં કલીનું જે દર્શન થાય છે અને આચાર્ય ચરણનું પણ આપે આ જ કર્યું છે એના સંદર્ભમાં લેવું છે, એટલે થોડું ઊંડાણમાં જઈ રહી છું. આ પ્રતિબંધ અને વૃદ્ધિ બંને બાબત એટલા માટે આપણે લઈ રહ્યા છે અત્યારે. તો જે આપે જ્યારે વ્યાસજીએ સમાધિમાં જે દર્શન કર્યું છે દિવ્ય દ્રષ્ટિ, એ દર્શન થતા એવી રીતનું દર્શન થયું છે કે સૌનો હિતનું તો અહીંયા આગળ પ્રશ્ન આવી ગયો કે હવે થશે શું. અને એના સંદર્ભમાં તો જ્યારે સૌનકે પ્રશ્ન પૂછતા સૂતે જે આરંભ કર્યો છે અને જે વ્યાસજીની કથા ચાલુ થઈ છે, એમાં હું 3-4 લાઈન લઈ લઉં છું એટલે બધાને યાદી આવી જાય કે
એક દિવસ મહર્ષિ વ્યાસજી જે સ્વયં પ્રભુની જ્ઞાન કલાના અવતાર રૂપ છે એવા થયા છે પ્રકટ તો ભક્તિ પ્રચાર કરવા માટે જ, બીજું કઈ જ નહીં. જ્ઞાન અવતાર પ્રકટ થવાનું કારણ શું છે? ભક્તિ. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. આને લખી રાખવાનું, વણી રાખવાનું. કહ્યું કે જ્ઞાન અવતાર છે. પ્રકટ શા માટે થયા છે? ભક્તિ પ્રચાર માટે. ભાગવતજી માટે જ આપનું પ્રાકટ્ય છે. પણ છે શું આપનો અવતાર? જ્ઞાન અવતાર છે. ભક્તિ અવતાર કેમ નથી કીધું અહીંયા? કારણ કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સદ્રઢ સર્વો અધિક સ્નેહ. તો એ આપ એક દિવસ પોતાના આશ્રમમાં સરસ્વતી નદીના કિનારા ઉપર મનની સ્થિરતા માટે એકાંતમાં એકલા બેઠા હતા. સૂર્યોદય થયો હતો. વ્યાસે સમાધિ કરી. કાલથી થતા ધર્મ અને પદાર્થના નાશને જોયો. મુખ્ય આ જ છે કે કાલ સર્વનું ભક્ષણ કરવા વાળો છે. તો આપે શું જોયું સમાધિમાં? કાલથી થતા ધર્મ અને પદાર્થના નાશને જોયો. કલિયુગમાં લોકો શક્તિ અને સ્વાધ્યાય વગરના, ખેતી અને વરસાદ વગર પીડાતા, શ્રદ્ધા, બલ અને વિવેક વગરના, બુદ્ધિ રહિત છતાં અભિમાન ભરેલા, અલ્પ આયુષ્ય વાળા, દુર્ભાગ્યવાળા થશે. એ બધું દિવ્ય દ્રષ્ટિથી જોયું. આ બધું જ સૌનકાદિ ઋષિઓએ પણ જોયેલું છે. એમના જે પ્રશ્નો છે એમાં ભરી ભરીને અહીંયા જ છલકાય છે. કારણ કે પોતે તો મોક્ષની પ્રાપ્તિ કરવા માટે યજ્ઞશસ્ત્ર લઈને બેઠા છે, ઘણા લાંબા વર્ષોનું, હજારો વર્ષોનું. પણ કલિકાલમાં જીવો અલ્પ આયુષ્ય વાળા છે. દુર્ભાગ્યવશ એ બુદ્ધિ પણ નથી, બુદ્ધિ રહિત છે. અને જે શ્રદ્ધા, બલ અને વિવેક ત્રણેય કીધું. કારણ કે આ યજ્ઞ યાગ આદિ માટે શ્રદ્ધા, બલ અને વિવેક બધી ભરી ભરીને અંદર જરૂર છે. શક્ય જ નથી. નહીં તો એ કર્મકાંડ ભક્તિમાં જે છે એ તો અત્યંત કઠિન છે. એટલે આવા જે લોકો છે એ લોકો માટે જ પહેલામાં પહેલું કે એમનું શ્રેય ક્યાં છે. જો તમે પહેલો પ્રશ્ન યાદ કરશો તો સર્વનું શ્રેય શેમાં છે? કલ્યાણ શેમાં છે? અને એના સાર રૂપ કહો, કારણ કે સમય નથી. એટલે બધો સાર જેમાં હોય એ જ કહી દો. આ પહેલા બે પ્રશ્નો આવી ગયા. અને અહીંયા આગળ હવે વ્યાસજીનો આ જે પ્રશ્ન, કારણ કે અત્યારે શું છે કે દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોઈ લીધું. સ્વયં જ્ઞાન અવતાર પ્રભુનો અવતાર છે. મહાભારતની રચના કરી, એમાં શું કહ્યું? કારણ કે આ બધું કર્યું અથવા જોયું એટલે પછી વેદના 4 વિભાગ કર્યા, પોતાના શિષ્યોને આપ્યા. પછી ઋગ્વેદ, યજુર્વેદ, અધર્વેદ, સોમવેદ એ બધાથી પાછું જે પ્રકટ થતું હતું એ કર્યું. પછી ઇતિહાસ પુરાણ રૂપ 5મો વેદ પ્રકટ કર્યો. એટલે ઇતિહાસ પુરાણો જે મહાભારત પ્રકટ કર્યું એને પંચમ વેદમાં કેમ કહ્યું? કારણ કે બધા વેદોની સમાવિષ્ટ કર્યું છે મહાભારતમાં. પંચમ વેદ કહેવાનું કારણ સમજો. કારણ કે ઇતિહાસ પુરાણ રૂપ મહાભારતની જ્યારે આપણે રચના કરી છે ત્યારે એમાં બધું જ આવરણ કરી લીધું છે. અને પુરાણ પણ બ્રહ્મોના મુખમાંથી જ પ્રકટ થયું છે. એટલે વ્યાસે પાછા એમના વિભાગ કર્યા, એમના શિષ્યોને વેદના વિભાગ કરીને આપ્યા. એટલે આ બધું જે પ્રમાણે અધિકાર હતો જેનો વેદમાં, જેને યજ્ઞોપવિત થયું છે એનો જ આમાં અધિકાર મળે. જેને યજ્ઞોપવિત સંસ્કાર નથી મળ્યા એને પાછું એનાથી તો આ કરાય ના. તો એ બધાને શું આપવાનું? કારણ કે એ બધા રહી જાય. જે સંસ્કાર રહિત બ્રાહ્મણ છે, જે સ્ત્રી છે, શુદ્ર છે, એ બધાને કેવી રીતે પ્રાપ્ત થશે? તો પાછું મહાભારત આખ્યાન એટલા માટે જ કર્યું, ઇતિહાસ પુરાણ રૂપ, કે એમાં સર્વ વેદોને સાર લઈ લીધો, સર્વ વેદોને સમાવી લીધા. આ બધું કર્યું
અને પછી હવે જ્યારે જ્ઞાન અવતાર રૂપી સ્વયં આપ એમને હજી એ પ્રસન્નતા એ સંતોષ પ્રાપ્ત નથી થયો. ચિંતા થઈ એટલે આ બધું કર્યું. હવે આ પ્રસન્નતા ને સંતોષ પ્રાપ્ત ના થવો એનું મુખ્ય કારણ કે આ જે બધું કર્યું છે ને હજી એ કલીના જીવો એ કરી શકશે નહીં. હજી એમાં જે કારણ કે આ કર્મ પ્રાધાન્ય છે, હજી એમાં જે કંઈ ખૂટતું હોય એવું છે, એના કારણે અપ્રસન્નતા અને અસંતોષ પ્રાપ્ત થયો. જો અહીંયા આગળ તમે જોવા જશો ને, જે વ્યાસજીને ચિંતા થઈ છે, જે કલીનું સ્વરૂપ સમાધિમાં દેખાયું છે, એ જ આપણને કૃષ્ણાશ્રયમાં આપ્યું છે. આચાર્ય ચરણે કૃષ્ણાશ્રયમાં આપણને આ જ કહ્યું છે કે કલીમાં કેવી સ્થિતિ હશે, બધા ધર્મો કેવી રીતના લડખડતા હશે, અને ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ કહ્યું. અને આચાર્ય ચરણને પણ આ જ ચિંતા થઈ છે જ્યારે આપ બિરાજ્યા છે સિદ્ધાંત રહસ્ય જે પ્રાપ્ત થયું છે જીવોને, ત્યારે આપને આસુરીની સાથે મળેલા જીવો આસુરી થઈ ગયા છે. હવે આટલા બધા દોષ પરાયણ જીવોનો ઉદ્ધાર કઈ રીતે શક્ય બને પ્રભુ? ત્યારે સ્વયં પ્રભુ પ્રકટ થયા છે. અહીંયા આટલું બધું કર્યા પછી વ્યાસજીને પણ ચિંતા, અપ્રસન્નતા, અસંતોષ રહ્યો છે, ત્યારે નારદજી પ્રકટ થયા છે. પરીક્ષિત રાજાને દંશ થયો છે કાલનો, જે કહેવાય કે કલિકાલ ભરખી જાય એવું જ ત્યાં આગળ તક્ષક નાગ ભરખવાનો છે. તો એ જે છે તો ત્યાં આગળ સુખદેવજી મહારાજ સ્વયં પ્રકટ થયા છે. તો અહીંયા આગળથી આપણી શરૂઆત થઈ છે. જે સૌનકાદી ઋષિઓનો પૂછવાનો પ્રશ્ન, કારણ કે હજી ધર્મ મહાભારતમાં કહી દીધું કે યદા કયો શ્લોક કે જેમાં આપ સ્વયં કહે છે કે ધર્મ રક્ષા અર્થે હું પ્રકટ થયો છું, બરાબર? ગ્લાનિર્ભવતિ ભારત, એટલે ગ્લાનિર્ભવતિ એટલે જ્યારે જ્યારે એની ગ્લાનિ થઈ છે ત્યારે હું રક્ષણ કરવા માટે. પણ હવે આપ જ પધારી જશો તો શું થશે પ્રભુ? આ તો પ્રકટ, આ તો અવતાર દશાની વાત થઈ ગઈ. તો પ્રશ્ન તો હતો કે કલીમાં ધર્મનું શું, ધર્મ કોણા શરણે જશે? કારણ કે આપ તો પધારી જશો પછી ધર્મ કોણા? છઠ્ઠો પ્રશ્ન એ તો ધરેના ધરે જ છે હજી છઠ્ઠો પ્રશ્ન. પણ કહેવાનો મતલબ એ પ્રશ્નના ઉત્તર માટે આ જે પાછળના પ્રશ્ન થયા છે એમાં જે વ્યાસજીની ચિંતા, જે સૌનકાદી ઋષિઓનું પૂછવું કે સર્વનું કલ્યાણ શેમાં છે અને સર્વનો જેમાં સાર સમાયેલો છે એ આપો, અને આટલી બધી રચના કરી કે જેમાં બધો સાર સમાયેલો છે. કૃષ્ણ કથા પણ અંદર છે, પણ ત્યાં આગળ પણ અસંતોષ અને અપ્રસન્નતા છે. એનું કારણ મુખ્ય છે કે કલીના જીવોની સ્થિતિ, અને એ કલીના જીવોની સ્થિતિ માટે નારદજીનું પ્રકટ થવું. કારણ કે હવે જવાબ આપશે કોણ? તો કે ભગવદ અવતાર જેવા નારદજી, બ્રહ્માજી, કે આ સૃષ્ટિનું પ્રાકટ્ય બ્રહ્માજીએ કર્યું છે. તો જે કંઈ હોય પૂછો ભાઈ હવે કે શું ખોટ શું છે, શું ચાલી રહ્યું છે. એટલે પણ એ એટલા કૃપાળુ દેવર્ષિ છે, ભક્તિનો અવતાર છે, એટલે સ્વયં પ્રકટ થયા છે. અને ત્યાં અહીંયા આચાર્ય ચરણ આગળ ગોકુલચંદ્રમાજી સ્વયં પ્રકટ થયા છે કે આપ ચિંતા શું કામ કરો છો? આપ જેનો હાથ પકડાવશો એને હું. અહીંયા આગળ નારદજીના સ્વરૂપે ભાગવતજી પ્રકટ કર્યા, ત્યાં આગળ સુખદેવજીના સ્વરૂપે ભાગવતજીનું શ્રવણ કરાવ્યું. પ્રભુ કલીના હજી પ્રકટ થવાના પહેલા આટલી બધી ધમાલ છે, તો સ્વયં કલિકાલમાં જ્યારે પ્રભુ પ્રકટ થાય આચાર્ય ચરણ સ્વરૂપે, કૃષ્ણ આશ્રયરૂપ શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ, ત્યારે શું શ્રમ લીધો હશે, શું આપની ચિંતાની કોઈ પરાકાષ્ઠા થઈ ગઈ હશે? કારણ કે ત્યારે તો હજી તો કલીની શરૂઆત, પ્રભુનું પધારી જવું, ત્યારે આ ઋષિઓની આ પરિસ્થિતિ છે એમના મનની, જે મનસ્થિતિ કહેવાય. તો આચાર્ય ચરણને કેટલો શ્રમ, 52 વર્ષમાં શું કેટલો શ્રમ લીધો હશે આવા જીવોની વચ્ચે, અને અત્યારે પણ વલ્લભ કુલ લઈ રહ્યા છે. અમારા વાલા
ઓકે. જરા વધારે ઊંડાણ થઈ ગયું હોય તો મનન ચિંતન કરજો, પણ પ્રશ્ન જ્યાંથી શરૂ થયો છે એને વળગીને નહીં રહીએ તો આગળ કથાઓ તો આપણે ભાગવત ગીતો આપણે સૌ જાણીએ છીએ, પણ આમાંથી પ્રકટ થતા આ પ્રશ્નો એ આપણને એટલે મનન ચિંતન ચોથો તરફ અધ્યાય વાંચવો પડે પછી આખો આપણે વાંચવો જોઈએ એમ. બધું જ, એટલે આમાં કેવું બધું વાંચવા કરતા આ રીતે મનન ચિંતન અને પ્રશ્નો દ્વારા એને આવરણ કર્યા કરવાનો પ્રયત્ન કરવાનો માસી. શક્ય નથી વારંવાર સમયની રીતે, પણ આપણે આગળ પણ એ રીતે જ વધીશું કે આપણે પાછળનું કંઈ પણ આવરણ એટલે છોડવાનું છે એવું નહીં, પણ એનું સંકલન નહીં થાય ને તો આગળ જતા સેમ ઓલ્ડ આપણે બધા જ જાણીએ છીએ, બધાએ જ ભાગવતજી શ્રવણ કર્યા છે, પણ મનન ચિંતન દ્વારા આગળ વધીએ ત્યારે આ પ્રશ્નોને આપણે આમાં કેમ જઈ રહ્યા છે. હવે આજે શ્રવણ અને કીર્તનનો જ કેટલો ઊંડો અર્થ છે, જેને આપણે શાબ્દિક ભાષામાં કહીએ તો શ્રવણ એટલે સાંભળવું અને કીર્તન એટલે કહેવું, પણ એ શાબ્દિક ભાષાનો અહીંયા અર્થ જ નથી આપેલો. કેટલું ઊંડાણપૂર્વક નારદજી અહીંયા કહી રહ્યા છે. હું આટલું વાંચન કરી લઉં છું, કદાચ આજે ફરી આમાં તો છણાવટ રહી જશે, અથવા તો પછી ભગવતી માસી તમારો પ્રશ્ન આના અંતર્ગત હોય એટલે તો છે ને મારો પ્રશ્ન કદાચ તું એવું બોલી તેને આજે તે કહી દીધું એ બધું ફરી પાછું તે કહી દીધું છે બધું, મને ખ્યાલ આવી ગયો છે. ઓકે, સરસ. ચાલો, પ્રશ્નો થવા બહુ જરૂરી છે અને એનો ખ્યાલ આવવો અને ના ખ્યાલ આવે તો વધારે ચિંતન કરવું એ એનાથી પણ મહત્વનું છે. એટલે પ્લીઝ ચિંતન મનન કરો અને પ્રશ્નો કરો. પ્રશ્નો થશે તો જ આપણે મનન ચિંતન કર્યું છે એ કહેવાશે. ડોન્ટ ગેટ મી રોંગ, પણ પ્રશ્ન નથી થતા તો મનન ચિંતનમાં હજી ઘણું બધું અંતર છે એવું કહેવાશે. એટલે તમે તમારી જાતે નક્કી કરજો તમે ક્યાં આગળ છો. રુચિ થતા કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થતા. પ્રેરણા વગર નાનકડા બાળકને પોતાને જ રુચિ થઈ. નારદજીની વાત છે. એ પરમહંસો પ્રેમ મગ્ન થઈને પ્રભુના ગાન કરતા. નારદને એ સાંભળવા આજ્ઞા કરતા. મોટાઓ આજ્ઞા કરે તે પણ અનુગ્રહ છે. આપણે જોઈએ કે જ્યારે બાળકો સત્સંગ કરતા, બાળકો જ્યારે ભગવદ ચિંતન કરતા ત્યારે અમુક ભગવદીઓ છે એમને જ આજ્ઞા હતી શ્રવણ કરવાની. કયા ભગવદીઓને આજ્ઞા હતી આપણે 252 જોયેલું છે કે જેમને આજ્ઞા હતી બાળકોની જે શ્રવણ કરવાની, જે ચિંતન કરતા બાળકો એ શ્રવણ કરવાની આજ્ઞા હતી. કયા ભગવદીઓ હતા એ? ના, હું બાળકોની વાત કરું છું, આચાર્ય ચરણની વાત નથી કરતી. શું કે છે? બાળકો જ્યારે મનન હા બરાબર છે. ચાચાજી શ્રવણ કરતા હતા, ગોવિંદ સ્વામી શ્રવણ કરતા હતા. કૃષ્ણ ભટ્ટજી, ચાચાજી, નિહાલચંદભાઈ આ બધાને આજ્ઞા હતી શ્રવણ કરવાની. અહીંયા કહ્યું ને કે મોટાઓ આજ્ઞા કરે તે પણ અનુગ્રહ છે, એના સંદર્ભમાં જરાક સ્મરણ થઈ આવ્યું. પ્રત્યેક શબ્દના અર્થ અને અભિપ્રાયને સમજાવતા પ્રેમપૂર્ણ કથાની આ રીત છે. શ્રદ્ધાપૂર્વક સાંભળતા નારદનું મન તેમાં મગ્ન થઈ જતું. આમ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ. મનનું મગ્ન થવું એ જ શ્રવણ ભક્તિ છે. શ્રવણથી યથાર્થ જ્ઞાન થાય ત્યારે કીર્તન એટલે કે કહેવાનો અધિકાર મળે. ત્યાં સુધી નિરંતર શ્રવણ કરવું જોઈએ. પછી કીર્તન આદિ 9 પ્રકારની ભક્તિ સિદ્ધ થતા પ્રેમથી પ્રભુમાં સાયુજ્ય પ્રાપ્ત થાય. આપણે અહીંયા આગળ 9 રાખ્યું એટલે સાયુજ્ય સુધી કીધું. 10 કહેતા
તો આચાર્ય ચરણ જે ફલની પ્રાપ્તિ કરાવે છે એ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પણ અહીંયા આગળ 9 કીધું છે એટલે 9મા સુધી છે ત્યાં સુધી તો મુક્તિ પ્રાધાન્ય છે એટલે સાયુજ્યની વાત કરી. પણ પ્રથમ જે પગથિયું છે એને આપણે જે શરૂઆતમાં આપણે લીધું કે આજે એક માળખું તૈયાર થાય છે, તો એમાં જે શ્રવણ છે એ કઈ રીતનું છે અને એના પછી કીર્તનનો અધિકાર અને એ પ્રાપ્ત થતા પછી જે 9 પ્રકારની ભક્તિમાં ક્રમે ક્રમે જ્યારે જીવ આગળ વધે ત્યારે સાયુજ્ય પ્રાપ્ત. આમ કથા સાંભળતા ભગવાનમાં નારદજીને રુચિ થઈ. પ્રમાણ બળ છોડીને ઇન્દ્રિયોનું સ્વાભાવિકપણે વિષય ગ્રહણ એટલે રુચિ. આપણે આને બહુ સારી રીતે સમજ્યા હતા કે ઇન્દ્રિયોનું જે સ્વાભાવિકપણે વિષય ગ્રહણ થવું એ રુચિ. ઘણા બધા કામ એ છે કે આપણે પ્રમાણ બળ દ્વારા એટલે કે જે આપણા કેલેન્ડરમાં લખેલા હોય એ પ્રમાણે આપણે કરવા જ પડતા હોય છે, એને આપણે રુચિ કહેતા નથી. પણ જે ઇન્દ્રિયોનું સ્વાભાવિકપણે એ વિષયને ગ્રહણ કરવો અને એમાં રત થવું એને રુચિ કહેવાય. મહાત્મ્ય કે પોતાને થતો લાભ લક્ષ્યમાં લીધા વગર માત્ર અંતઃકરણને થતા આહ્લાદથી ઇન્દ્રિયો શ્રવણ આદિમાં પોતાની મેળે પ્રવૃત્ત થાય એ રુચિ છે. રુચિ આપણે જે હોબી કયા કરીએ છીએ, દિવસ રાત ડંકો વગાડીએ છીએ, એને ભાગવતજીમાં કેટલી સારી રીતે સમજાવે છે કે મહાત્મ્ય, કારણ કે અત્યારે હવે આ બધું બહુ પ્રાધાન્ય થઈ ગયું છે કે ભાઈ હોબી તો પાછું મેન્ડેટરી હોવી જોઈએ. અરે ભાઈ એમાં કઈ મેન્ડેટરી હોતું નથી. હોબી છે, હોય તો હોય, ન હોય તો ન હોય. પણ કહેવા માટે હોવી જોઈએ આપણે પાછી સોશિયલ મીડિયા પર. મહાત્મ્ય કે પોતાને થતો લાભ લક્ષ્યમાં લીધા વિના માત્ર અંતઃકરણને થતા આહ્લાદથી ઇન્દ્રિયો શ્રવણ આદિમાં પોતાની મેળે પ્રવૃત્ત થાય એ રુચિ છે. ભાવતા ભોજનમાં સ્વાભાવિક પ્રવૃત્તિ થાય તે રુચિ. તેમાં વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન બધાને નથી હોતું અને હોવું જરૂરી પણ નથી, રાઈટ? રુચિ હોય ત્યાં આગળ એટલે કહ્યું કે વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન બધાને હોતું નથી. સંસારના સુખમાં આસક્ત અને અતૃપ્તને ભગવાનની ભૂખ ક્યારેય લાગતી નથી. ભગવાન ક્યારેય યાદ આવતા નથી. ભગવાનની વાતો યાદ રહેતી નથી. ચિત્ત ભગવાનમાં લાગતું નથી. આપણે બહુ સરસ આને લાસ્ટ ટાઈમ જોયું હતું કે એક બાજુ સુખ કયું, આસક્ત કયા. હવે સુખમાં આસક્ત હોય તો તૃપ્તિ થવી જોઈએ, પણ એવું નથી. આ સંસારનું સુખ છે એટલે આસક્તિ કરાવે છે. કહેવાય કે ખૂબ મજા આવે છે પણ ક્યારેય તૃપ્તિ નથી થતી. આ સુખને સંસારનું સુખ કહે છે. કારણ કે આજે આટલું મળ્યું છે, આ કર્યું છે, તો કાલે બીજું કરી લઈએ, એવી જે સતત અતૃપ્તિ હોય એ સુખમાં આસક્તિ પણ છે. આસક્તિ હોય ને ત્યાં અતૃપ્તિ હોય એ જ સંસાર. નહીં તો એ અત્યંત એ જે અંતઃકરણથી થયેલો જે સ્નેહ અને એનાથી પ્રાપ્ત થતું જે કંઈ હોય એમાં તો અત્યંત સંતોષ સમાયેલો હોય, તૃપ્તિ સમાયેલી હોય. પણ અહીંયા આગળ અતૃપ્તતા છે હર હંમેશ. સંસારના સુખમાં આસક્ત અને અતૃપ્તને ભગવાનની ભૂખ ક્યારેય લાગતી જ નથી. ભગવાન યાદ નથી આવતા, વાતો યાદ નથી રહેતી પ્રભુની, અને ચિત્તમાં પ્રભુ ક્યારેય હોતા નથી. એટલે ચિત્ત ભગવાનમાં લાગતું નથી. આપની ઇન્દ્રિયો વિષયોથી અને અંતઃકરણ વાસનાથી ભરેલા છે. તેથી ભગવાનમાં રુચિ થતી નથી. રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ અને અન્ય વિષયના વિચાર વગરની સ્થિર બુદ્ધિ પ્રભુમાં નારદની થઈ. હવે આવી સ્થિર બુદ્ધિ થઈ છે નારદજીની. કેવી? તો કે રુચિપૂર્ણ શ્રવણ કર્યું ત્યારે નિસંદેહ અને અન્ય વિષય, બીજા કોઈ વિષયના વિચાર વગર જ્યારે પ્રભુમાં બુદ્ધિ સ્થિર થઈ ત્યારે શું સ્ટેજ આવ્યું? તો કે અહમ બ્રહ્માસ્મિ, હું
બ્રહ્મ છું અને મારામાં સગળું છે. અંશ અને અંશીનો અહીંયા આગળ ભેદ નથી થયો, એટલે હું બ્રહ્મ છું એવું થઈ ગયું છે. દ્વૈત, અદ્વૈત અને શુદ્ધ અદ્વૈત, જે આચાર્ય ચરણે આપણને શુદ્ધ અદ્વૈત આપે. અહીંયા આગળ હજી સામાન્ય આગળ આવશે, આપણે જોયું તો સામાન્ય અધિકાર કેમ કહ્યું છે. આટલું તો વાંચન આપણે કર્યું હતું ગઈ વખતે, કે હું જ બ્રહ્મ છું અને મારામાં સગળું છે, પણ માયાથી પરિકલ્પિત છે. માયાથી એવું લાગે છે કે બધું જુદું છે, દ્વૈતનું જ્ઞાન આવી જાય છે. માયાના આવરણના કારણે દ્વૈત લાગે છે. અહીંયા આગળ આ જ્ઞાન થયું, રુચિ થઈ, ને પછી નિસંદેહ અન્ય વિષયના વગર જે પ્રભુમાં મગ્ન થયા, પ્રભુમાં બુદ્ધિ સ્થિર થઈ, ત્યારે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું જ બ્રહ્મ છું અને મારામાં સઘળું છે પણ માયાથી પરિકલ્પિત છે, એવો સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. હજી એમની પણ જે નારદ પંચરાત્ર માં જે આપ્યું છે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ, તો હજી અહીંયા આગળની સામાન્ય સ્થિતિ બતાવી, જે જ્ઞાન થયું એની સ્થિતિ બતાવી, જે નારદની બુદ્ધિમાં સ્થિર થયું ત્યારે એમને શું પ્રતીત થયું એ બતાવ્યું, કે આવો સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. પછી નિરંતર શ્રવણથી, જ્ઞાન ભક્તિથી પ્રભુમાં શું થયું? હવે જ્ઞાન ભક્તિ દ્વારા શું પ્રકટ થાય? આસક્તિ બીજા નંબર પર આવે છે. આપણે હજી સ્નેહ પર રહીએ. પ્રેમ. હા, પ્રેમ. બરાબર ને? આપણે હજી સ્નેહ ને પ્રેમ પ્રગટ થાય. હા, કારણ કે પહેલું પગથિયું છે. એટલે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ થઈ ગયું. અહીંયા આગળ એ પાછું આવી ગયું. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વ અધિક સૂત્રણ સ્નેહ, એટલે કે આવો સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. પછી નિરંતર શ્રવણથી, જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પરમ પ્રેમ થયો. ચાતુર્માસ્ય પૂર્ણ થયું. દિન વત્સલ સાધુ પુરુષો જતા હતા, તેમને દયા કરી સંતોએ સ્નેહસભર, વિનયી, નિષ્પાપ, શ્રદ્ધાળુ, સંયમી નાના નારદને સેવાનું ફળ સાક્ષાત ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન ચતુશ્લોકી ભાગવત આપ્યું. હવે આ શરૂઆત થઈ. કેટલું સુંદર નારદજીનું જે હવે ખ્યાલ આવે છે. નારદજીનું જે ચરિત્ર અહીંયા પ્રકટ થાય છે શ્રવણ ભક્તિ દ્વારા. હવે નારદજીનું ચરિત્ર શું છે? તો કહ્યું કે સંતોએ સ્નેહસભર, વિનયી, નિષ્પાપ, શ્રદ્ધાળુ, સંયમી નાનકડા નારદને સેવાનું ફળ સાક્ષાત ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન ચતુશ્લોકી ભાગવત આપ્યું. ભગવદ ઈચ્છાથી એ જ્ઞાન સંતોના હૃદયમાં ઉપદેશ માટે સ્ફુર્યું. સંતોએ તે કહ્યું. અહીંયા આગળ સ્ફૂર્ણાત થઈ છે. ભગવદ ઈચ્છાથી એ જ્ઞાન સંતોના હૃદયમાં ઉપદેશ માટે સ્ફુર્યું. ઉપદેશ કરવાનો છે તેથી સ્ફુર્યું છે. સંતોએ કહ્યું. આ જ્ઞાન પ્રભાવથી હૃદયમાં વિરાજતા ભગવાન વાસુદેવની માયાનો પ્રભાવ નારદે જાણ્યો. હવે ખરી વાત થઈ કે આવું જે જ્ઞાન પ્રાપ્ત થયું, એના થવાના કારણે નારદજીના હૃદયમાં વિરાજતા ભગવાન વાસુદેવની માયાનો પ્રભાવ નારદજીએ જાણ્યો. ભગવાન જ વિશ્વરૂપ છે, છતાં તેમની માયા દર્શન થવા દેતી નથી. છે ખરું, પણ માયાનું આવરણ એમના દર્શન થવા દેતી નથી. પદાર્થ રૂપે અને પ્રાણી રૂપે ઓળખાય છે. બધું ભગવદ રૂપ દેખાતું નથી. પદાર્થ છે, પ્રાણી છે. જળ ચેતન જુદું દેખાય છે બહુ સારી રીતે. આને મારું આમ કર્યું તું, આને હું આમ કરીશ, ફલાણું ટીકનું વોટેવર બધું દેખાય છે, પણ પ્રભુ રૂપે દેખાતું નથી. એટલે અહીંયા આગળ કહ્યું કે પદાર્થ રૂપે, પ્રાણી રૂપે ઓળખાય છે, પ્રભુ રૂપે નહીં. આ માયાનો પ્રભાવ છે. તેમાં ફસાયેલા ત્રિવિધ તાપમાં તપે છે અને
કાલ કર્મ વગેરે અનેક પ્રતિબંધો પીડે છે. એમને પીડા આપવા વાળા પ્રતિબંધો કેમ છે કાલ કર્મ? કારણ કે આ માયાનો જે પ્રભાવ છે એમાં ફસાયેલા ત્રિવિધ તાપમાં, ત્રણેય પ્રકારનો તાપ, આદિ વ્યાધિ ને ઉપાધિ, ત્રણેય તાપમાંથી તપી રહ્યા છે અને કાલ કર્મ વગેરે અનેક પ્રતિબંધો પીડે છે. તો અહીંયા આગળ રુચિ થતા, કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થ થતા, અને કૃતાર્થ થતા કઈ રીતની કે આ શ્રવણ ભક્તિ સિદ્ધ થતા આપને જે બ્રાહ્મણો હવે ચાલી જવાના હતા, સાધુ પુરુષો, પણ આપે કૃપા કરીને આપના હૃદયમાં જે નારદજીને આપવા લાયક જ્ઞાન એટલે કે જે ઉપદેશ માટે સ્ફુર્યું એ ચતુશ્લોકી ભાગવત, ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન ચતુશ્લોકી ભાગવત આપે નારદજીને આપ્યું. અહીંયા આગળ આપણે રાખીશું, સમય થયો છે. આ ખૂબ સુંદર. આજે આપણે છેક પાછળથી જે સત્ર ચાલુ થયું નૈમિષારણ્ય ત્યાંથી લઈને એની આગળ પણ 6 પ્રશ્નો, એટલે ઘણું આગળથી આપણે ગયા છે. અને આ જ જે કહેવાય કે બેઝ છે એ આ જ છે દ્વાદશ સ્કંદ સુધીનો. મનન ચિંતન કરજો. પ્રશ્નો હોય તો આપણે ચોક્કસથી લઈશું. લીનાબેન, તમે રાજાનું જે રજોબાઈ શત્રાણીનું જે પ્રશ્ન હતો એ કાલે પહેલા કહી દેશો? કાલે લઈ લઈશું, આજે સમય થઈ ગયો છે. શ્રી વલ્લભાદેશ કી જય. જય મારા આસરો લઈ લેજો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગરે જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ के चरण कमल की बलि 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 जाए. श्री वल्लभ सृष्टि समाज संग मिली जीवन को फल पाए. श्री वल्लभ गुण गाए याहि ते रसिक कहाए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाए. श्री वल्लभादेश की जय. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.